થી પાણી છોડે એના પર એમ, મતલબ ટર્બાઇન ફરવું જોઈએ, બરાબર. તમે જેનાથી ફેરવો, કોઈ વરાળથી ફેરવે તો એ કહેવાય તાપ વિદ્યુત, પાણીથી ફેરવે તો કહેવાય જળ વિદ્યુત, બરાબર. પવન ચક્કીથી ફરતી હોય તો એને કહેવાય પવન ઉર્જા, બરાબર. પેલા સમુદ્ર કિનારે મોજા ઉછળે એનાથી ફેરવે તો એને કહેવાય ભરતી ઉર્જા. એટલે અલગ અલગ નામ છે, પણ બધામાં ખાલી એક જ ઉર્જા એવી છે જેમાં ટર્બાઇન નહીં આવે, તે કઈ? સોલર. હા, સોલરમાં જ આ ટર્બાઇન ની તે સિવાય બધામાં ટર્બાઇન આવે ને. તમે પેલી સાયકલ ફેરવો જ નહીં છે, ખબર ને? તો પેન્ડલ મારો આગળ વીજળી ઉત્પન્ન થાય તો પાછળ શું મોકલું છે? ગોળ ગોળ પેલું છે તે જનરેટર, એને કહેવાય. હા, જનરેટર, બરાબર. હવે એમાં આપણે ટર્બાઇન જે આપણી સાયકલના પૈડા છે, પૈડા ફરે એટલે જનરેટર ફરે, બરાબર. હવે અહીંયા જો આ દેખાય આ વરાળ, હવે જો આનો ધારો કે બંધ કરી દેમ ને, એટલે જો તમે જોજો આ સીટીનો કેટલો વજન હોય. જો આ સીટી છે ને એની તો 70 થી 80 ગ્રામની સીટી હોય, એટલે આ ઉપર મૂકેલી હોય, પણ જો વરાળથી આ આખી સીટી શું થાય? ઉચકાઈ જાય અને સીટી હવે આ વરાળ ક્યાં સુધી નીકળશે? એરિયા જ્યાં સુધી પાણી રહેશે ત્યાં સુધી. જેવું પાણી બંધ એટલે વરાળ નીકળવાની. હવે આ વરાળનું તાપમાન કેટલું હશે? આ કેટલા ગરમથી નીકળતી હશે? 100, 200 થર્મોમીટરથી ત્યાંનું તાપમાન કેટલું છે? હવે આ ઇન્ડક્શન બંધ કર્યું. હવે ટીવીમાં ટ્રેન જોઈ કોઈ હે કે જે ટ્રેન આવતી ને આ આનથી જ કામ કરતી. એ ટ્રેનમાં આગળ આવું પાણી ભરેલું બોઇલર હોય. શું હોય? બોઇલર હોય. કોલસો નાખીને બોઇલર ગરમ કરે એટલે પાણી ગરમ થાય, એની બંને વરાળ, અને વરાળથી એની ટ્રેન. હા, એટલે આ વરાળ